કનુ પ્રજાપતિ ઉમેદવારી પરત ખેંચવા પહોંચતા વડોદરા મામલતદાર કચેરીએ થયો ભારે હોબાળો। વડોદરા શહેરની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો ટોપ પર પહોંચ્યો છે। વોર્ડ નંબર 11ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કનુ પ્રજાપતિ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે મામલતદાર કચેરીએ પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા તેમજ ઉમેદવારોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। કોંગ્રેસના અગ્રણી નેતા ઋત્વિજ જોશીએ સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ ગુંડાગર્દી પર ઉતરી આવ્યો છે અને લોકશાહી પ્રક્રિયાને કલંકિત કરી રહ્યો છે। તેમના દાવા મુજબ વિપક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવી તેમજ આર્થિક લાલચ આપીને ઉમેદવારી પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, જેનો ભોગ કનુ પ્રજાપતિ બન્યા છે। મામલતદાર કચેરી ખાતે એકત્ર થયેલા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોએ દબાણ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત ઋત્વિજ જોશીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ પણ છેલ્લા કેટલાય સમયથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે। વિપક્ષના 2 ઉમેદવારો સાથે જોડાયેલી આ શંકાસ્પદ ઘટનાઓ દર્શાવે છે કે શહેરભરમાં ચૂંટણી જંગ હવે અત્યંત તંગદિલી ભર્યો બની રહ્યો છે। ટેક્સના રૂપિયાનો પગાર આવે સાહેબ, તમે એક લોકશાહીનો હિસ્સો છો। હું આજે તમે ચૂંટણી અધિકારી છો, તમે તો ન્યાય કરો, એનું મોડું તો જુઓ। પહેલા એના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે અને હવે આ તો બકરા હોય એમ ખરીદે છે। જે રીતે બકરી ઈદના દિવસે હલાલ કરવા માટે બકરા ખરીદાય ને, એ રીતે ભાજપ વાળા ઉમેદવારોને બકરા તરીકે કામ કરે। આ લોકશાહીનું આનંદ છે વડોદરાની જનતા। અમે તો જીવતા જીવ લડીએ છીએ, પણ વડોદરા સાચવી લો ભાજપ। ક્યારે સમજશો? આપણે રક્ષકોને ભક્ષક બન્યા। આ વડોદરાની જનતા હવે જાગો તમે।